તિરુપતિ માર્કેટ રખડતા કૂતરાઓને હુમલામાં એક બાળકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે। સીસીટીવીના કેદમાં થયેલ ઘટના સિક્યુરિટી ગાર્ડન હેડ બતાવી બાળકોને બચાવવાનું કાર્ય કર્યું હતું। સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે વધુ એક ચોંકાવનારી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા તિરુપતિ માર્કેટમાં પાર્કિંગમાં 2 થી 3 રખડતા કૂતરાઓએ એક બાળક પર અચાનક હુમલો કરતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ બાળક પાર્કિંગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક કૂતરાઓના ટોળાએ તેની પાછળ દોડી હુમલો કર્યો। કૂતરાઓએ બાળકને બચકા ભરતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। બાળકની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા। આ દરમિયાન ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક હિંમત બતાવી કૂતરાઓને હંપાવી બાળકનો જીવ બચાવ્યો હતો। સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે। ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, છતાં મનપા તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। સ્થાનિકોએ મનપા તંત્ર સામે તાત્કાલિક રખડતા કૂતરાઓને પકડવાની અને લોકોને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે। ખાસ કરીને બજાર વિસ્તાર અને જાહેર સ્થળોએ આવા બનાવો વધતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સાજીદ ડાંગરા, એક્સ સેક્રેટરી તિરુપતિ માર્કેટ। કાલે સન્ડેની આ ઘટના છે। કાલે એકચ્યુઅલી માર્કેટો બંધ હતી, પણ એક દુકાનમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું, જે ગ્રાઉન્ડ ફ્લોરમાં હતી। તો ગેટ માર્કેટનું ખુલ્લું હતું। એ દરમિયાન 2 લેડીઝો અને એક બચ્ચો ની સાથે એ લોકો માર્કેટમાં એન્ટર થયા અને એમને ખરીદી કરવા માટેની એક હતી કે ભાઈ અમે અહીંયાથી ખરીદી કરી લઈએ, પણ બચ્ચો મા બાપથી અલગ થઈને પાર્કિંગમાં રમવા માટે ચાલ્યો ગયો। એ દરમિયાન કૂતરાઓ એના ઉપર હુમલો કરી અને પૂરું લોહી લુહાણ અને ઘાયલ કરી નાખેલું છે। લગભગ 3 થી 4 કૂતરાઓ હતા। કૂતરાનો આતંક અહીંયા બહુ ભારે છે। લાંબા સમયથી અમે કમ્પ્લેન પણ કરતા હોય છે, પણ એ અમારી કોઈ કમ્પ્લેન સાંભળવા તૈયાર નથી। કમ્પ્લેન અમે એસએમસીમાં કરેલી ઓનલાઈન। અધિકારી જોડે પર્સનલ કોઈ જોડે વાત થઈ નથી। 100% માં બેદરકારી છે। હવે બાળક કેવી રીતે છે? બાળકનું તો કોઈ આપણને બહુ લાંબુ છે નહીં। દુકાનદારને પર અમે પૂછેલું, પણ દુકાનદાર પાસે પર એની કોઈ બાળકની માહિતી નથી। એ તો 100%ની જવાબદારી કેની બને છે આપ પણ જાણો છો। કૂતરાઓનો આતંકનો બહુ શહેરની મને બહુ આઈડિયા નથી, પણ આજે અમારા ઇલાકામાં જે આ વિસ્તારમાં જે બનેલું છે એના પરથી હું કહું છું કે આના આપણે એસએમસીએ પોતે જવાબદારી ઉપાડીને આ અમારે જે બનેલું છે એનાથી અમારે મુક્ત કરી આપે। અમે બંને હાથ જોડીને કહીએ છીએ કે ભાઈ અમારે આમાંથી અમને મુક્તિ અપાવો। તિરુપતિ ટેક્સટાઇલ માર્કેટ।